મામાને બોલાવો. કેમ મામા? सारा सारी गाने वाली बोलो. अच्छा गाने वाले. લાવો ઇનામ કરો. ઇનામ એ કઈ ગાયું નથી ઇનામ. આ ગાવ પછી ઇનામ મળે ને. કરતા પહેલા 18 દિવસના આદરવા યુદ્ધમાં આજ સુધી પરાજય મારો છે. મારી પાસે ક્રોણ ગુરુ ભીષ્મ પિતા કર્ણ આવા સમર્થ યોદ્ધા હોવા છતાં પરાજય મારો છે. એનું કારણ હવે મને સમજાય છે કે જેને ગણો છું મારા તેને છે પાંડવો પ્યારા. અસલ વસે દુશ્મની મનથી હિત ચાહનારા નકર ગુરુ દ્રોણની આગળ પાંડવો કોણ વિચારા. અને ઈચ્છે અથારીએ તો પલમાં બતાવે પલમાં બતાવે સ્વર્ગના તારા. એ વાત તો સાચી દુર્યોધન. યુદ્ધ કરવા માટે હજી પણ એક યુક્તિ બાકી છે. પધારો બ્રાહ્મણ દેવતા પધારો. અરે મારો વિજય પાંડવોનો પરાજય થાય. જે યુક્ત કમલ કહે હોય એ મને સત્ય જણાવો. તો સાંભળો છત્રપતિ. કૃષ્ણ અને અર્જુન અત્યારે ગયા છે પાતાળ લોકની અંદર. પાછળ વધ્યા 4 ભાઈઓ, 4 પાંડવો. એની સામે તમે સપ્ત કોઠા યુદ્ધની રચના કરો તો વિજય જરૂર તમારો થશે. અરે બ્રાહ્મણ છે બ્રાહ્મણ દેવતા, પણ અમારા સૈન્યમાં સપ્ત કોઠા રચે એવું કોણ છે? છે દુર્યોધન છે. અરે કહો જલ્દી કોણ છે? બીજું કોઈ નહીં, ગુરુદ્રોણ. તો અમારે તેમને બોલાવો. અરે ગુરુદ્રોણ કીધા પ્રમાણે માનશે તો ખરા ને? અરે છત્રપતિ, એ કોઠીઓ સીધી રીતના નહીં માને. નહીં માને. એને માર્મિક સરપતિ ઉતરીશો તો જરૂર એ શબ્દ કોઠો યુદ્ધની રચના કરશે. સામેથી ગુરુદ્રોણ આવતા જણાય છે તો હું જવાની રજા લઉં છું.
ક્યાં વિચારો ઉંમરમાં સંદેહ વ્યાકુળ બનાવી રહ્યો છે? અરે ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નિર્બળ હોય, જેના ઘરમાં ખાંડખૂડ હોય, એનું મન હતી વિવરણમાં શું નવાઈની કઈ વાત છે? અરે શું આપણામાંથી કોઈ ભાડોના પક્ષપાતી નીવડ્યો છે? અરે એક નહીં પણ અનેક નીકળ્યા છે. અરે કોણ છે? એકનું નામ છે? અરે નામ તો ના દઉં, મનના દુઃખો મનમાં સમજી લઉં. મેં જોઈ લીધું છે કે આજકાલ મારું કોઈ નથી. અરે યુદ્ધમાં પરાજય મારો છે, પાંડવોનો નહીં. અરે લોકોની માન્યતામાં સત્ય હવે મને સમજાય છે. અરે કહે છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય. દુર્યોધન હત્યાના તારા વાક્યથી મારા શુદ્ધ હૃદયમાં તાતું તેલ રેડે છે. સ્વામી ભક્ત શિવગોપાલ મિથ્યારો. ના ના, પ્રયોગનો મત નહીં. તો પાંડવોના સાથી કૃષ્ણ એક છે, છતાં તેઓનો ભાવ દિવસે ને દિવસ વધતો જાય છે. મારા પક્ષમાં આપ સમા હોવા છતાં મારી આજની નૌકા નિરાશના અઘોર મહાસાગરમાં ગોઠા ખાય છે. અરે નોતી શક્તિ તો આપનામાં તો પેલા મને કેમ નો અટકાયો? સદાવે યુદ્ધના પથે નકામો સીધને ભટકાયો. અરે શર્મ છે તમને નકામા શસ્ત્ર લઈ જાઓ છો. તમે મને શું જગતમાં મોઢો બનાવો છો? આ શબ્દ કોની સામે બોલાય છે એનું તને ભાન છે? અરે ભૂલી જશું ભાન હું વેરી કેરી ધૂનમાં. તબ છે જ્યાં સુધી રંગાયેલી છત્રપતિની પાંડવોના ખૂનમાં. નોતી ખબર કે પાંડવોથી હલકા પડશું અમે. નોતી ખબર કે દગાબાજ નીકળશો તમે. અરે એક વાર નહીં, હજાર વાર. અને દગાબાજ જો નો નીકળ્યા હોત ને તો નો હોત પાંડવો આજે અવની પટવા જીવ્યા. નો હોત પાંડવો આજે દુર્યોધનની સામે થતા. નો લખ્યો તમારા હૃદય રહી પટ્ટી રાખતા. તો થઈ ગયો પાંડવો દૂર સાચતા. પાંડવોને ધૂળ ફક્તા કરવાની ઈચ્છા રચના રહી સારી. જરાક વિચારી દો. તીર્થારનો અવતાર શ્રી કૃષ્ણ જેનો રખવાળ છે. કોણ તેની આણી શકે? જેથી સાથે રખવાળ. અરે સાય આશ્ચર્ય તો જગપાલ કોજે થરથરે. હળવા ઉપાડો હાથ તો પાંડવો નિશ્ચય મરે. પણ પાંડવો ગયા છે તમારે અંતરે. અને પ્રિય થયેલ ભૂલો સૌ દૂર કરી. આહા, છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ. અરે દુર્યોધન રડીશ નહીં. અને તને જો શંકા રહેતી હોય કે અમે પાંડવોના પક્ષપાતી છીએ તો સાંભળ. હું આજથી સપ્તકોઠા યુદ્ધની રચના કરું છું. સપ્તકોઠા યુદ્ધમાં ચારે પાંડવો મારા જશે. પછી કૃષ્ણ અને અર્જુન તેના હાલ પણ એવા થશે. પાતાળમાંથી કોઈ જયારે પાછા બચે ત્યારે પાંડવોમાંથી એક પણ જીવતો શાબાશ ગુરુદેવ. તો કયા યુદ્ધના કોઠા રચવા અને કયા કોઠે કયા મહારથીને રાખવું? સાંભળ દુર્યોધન. એક પહેલો કોઠો પાછળ કર્યો લોહનો બીજો. મંત્ર વડે શેર જવાના સામાનો કોઠો ત્રીજો. બીજો લોહવર્ણનો અને ત્રીજો તાંબાનો, ચોથો રૂપાનો, પાંચમો સોનાનો, છઠ્ઠો સપ્ત ધાતુ અને સાતમો કોઠો શાણ માટેનો છે. અરે શાબાશ ગુરુદેવ. હવે કયા કોઠે કયા મહારથીને રાખવા એ પણ કહી દો. દ્રોણ ગુરુ કહે કે પેલા કોઠે મોખરે રહેવું મહારે.
પાંડવોની સભામાં કેળ મોકલાય દે. કાલે સવારે હું કોઠાની રચના કરીશ. અરે ભલે ગુરુદેવ. બોલ મિત્ર દુર્યોધન. પેલા ભોળા ભાવડાને કેવો જણાયો. હાલ માટે હવે પાંડવ સભાની અંદર કોઠા યુદ્ધનો કેળ તને લખી દઉં છું. ભલે મિત્ર, હું એને હમણાં જ લઈ આવું છું. હતું તો સુનને પાંડવ કેળા